પવન પાણી ભરે વાહ વાસીદું ગણે ગાયું જ્યારે રવિ રસોઈ બનાવે શિવ ભંડારી આટલી શક્તિ મારી તો કે હા તો કે શિવની ભક્તિ મેં કેટલી કરી કે આ ઘણી બધી તારા જેટલી કોઈ શિવની ભક્તિ નથી કરી તો કે હું તમને ઈ પૂછું છું કે મારી ભક્તિ આટલી શક્તિ આટલી અને સંપત્તિ આટલી તો હું તમને ઈ પૂછું છું કે મારા ઘરે હું હારું છું ને તમે જીતો છો આનું કારણ શું આનો મને જવાબ દો બાકી હું તો હવે જવું જ છું રામને પરસ્યો વળી ગયો મારા ઘરે મારી પાસે શક્તિ છે ભક્તિ છે સંપત્તિ છે છતાંય હું મારા ઘરે હારું છું ને તમે જીતો છો આનું શું કારણ છે રામ કે ભાઈ મને આમાં ટપા પડતા તેથી બાપુ રાવણે કીધું ઈ કે આજે હું મારા ઘરે હું હારું છું ને એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે ને મારો હગો ભાઈ તમારા પડખે છે જો મારો ભાઈ ખૂટ્યો ન હોત ને તો એવી દુનિયામાં કોઈ તાકાત નથી કે રાવણને કોઈ મારી શકે એટલે તમે અયોધ્યામાં જાઓ તો મારી એક તમને ભલામણ છે કે અયોધ્યાના રાજા બનો ને તો બાપુ મારી એક ભલામણ કે તમે આટલી વાત કરજો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખે ભાઈઓમાં વિખવાદ ન કરે નકર બાપુ આ મારી લંકા આટલી જો રોળાઈ ગઈ ને આપણા સાપરા થાંચનો ઉડી જાય આખી દુનિયા મેળ હોય બાપુ હગા ભાઈઓ જ મેળ નતો હોતો લ્યો મને એમ થાય કે રાવણે કીધું પણ રામે નહીં વાત કરેલી કે લગભગ આ ભલામણ રાવણે કરી છે બોલો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખવો અત્યારે તમે જુઓ 5-5 ગામ ધુમાડા બંધ એના ભાઈઓના છોકરા જ ન હોય આપણે કહે તારા ભાઈઓ ચમ ને દેખી કે મારા તેની યારે આડી છે ને એટલે આની હારે જ ઊભી રાખવાની હતી આ ગામ તો કઈ ઠોક બોલશે પણ ભાઈઓ હારે જ નથી મેળ બોલ નકર જે પોતાના છે એ જ બાપુ ખોટા લાગે છે આપણને એટલા જ માટે મહાપુરુષો તમને મને ઘણી બધી વાત કરે છે પણ તમારી જેવી મોજ છે એવી આનંદ કરાવશું હજી મારે તો શું છે મારી પાસે મને તો બાપુ ગુરુ મહારાજની કૃપાથી મારા મા બાપના આશીર્વાદથી મારી પાસે ખૂટે એવું જ નથી અને આ બધું છે ને હું તો હડબેઠે સડ્યો ના આવડી ગયું મને આપણને કોઈ વેરાગ બેરાગ લાગ્યું એવું કાંઈ છે નહીં ચારે બાજુથી બાપુ બટા ચટ્ટી બોલીને કોઈ ધણી ન થયો ને તેથી બાપુ આ સાધુ ધણી થઈને મેળ પડી ગયો અને આને કોઈ તમારે ગુજરાતમાં બાપુ 5 લાખનો ભજનનો કલાકાર હોય ન હાલે બાકી આપણે હાલવી અમારા 50 પ્રોગ્રામ કર્યા છે આ બાજુ આપણું હાલે હારા હારા કલાકારનું ન હાલે આ બાપુ ગુરુ મહારાજની મારા મા બાપની કમાણી છે કહેવાનો મારો મિનિંગ તમે વાયુ હોય ને તો બાપુ એક દી ઉગે ઉગે ને ઉગે પણ વાવવું જોવે અને વાવવા ટાણે નક્કી કરવું જોઈએ કે આંબો વાવ્યો કે બાવળિયો એ નક્કી કરજો ન કરજો આંબો સમજીને બાવળિયો જીકી દેશો ને તો કાંટા જ આવવાના એટલે એ વાવવા ટાણે નક્કી કરજો કે શું વાયુ એ જરૂર એની ખબર બધાને સવારામ બાપાએ બાપુ 7 સલામ કીધી ને કે ચોથી સલામ 4